વેલકમ ટુ માય ચેનલ. આજે ચટપટું એવું સ્ટ્રીટ ફૂડ બનાવવાનું છે જે જોઈને જ મોઢામાં પાણી આવી જાય કે ક્યારે ખાઈ લઈએ એમ થઈ જાય. તો એવું સ્ટ્રીટ ફૂડ એટલે કે ભૂંગળા બટાકા બનાવવાના છે, જેમાં આપણે બે ટાઈપના બટાકા બનાવવાના છે. એમાં છે એક કોરિએન્ડર મિન્ટ ફ્લેવર અને ગાર્લિક ફ્લેવર. જો તમને મારી આ ભૂંગળા બટાકાની રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે આ રીતના નાની બટાકીઓ લેવાની છે. નાની બટાકીઓ અવેલેબલ ના હોય તો મોટા બટાકા બી લઈ શકો છો. હવે આ બટાકીઓને આપણે પીલ કરી લેવાની છે. તમે એને ડાયરેક્ટ બાફી ગયા બાદ બી છોડા રિમૂવ કરી શકો છો. હું આ રીતે બધી બટાકીઓને મેં પીલ કરી લીધી છે. હવે એમાં જે મોટી બટાકીઓ છે એના બે કટકા કરી લેવાના છે અને જે નાની બટાકીઓ છે એને એમને બાફી દેવાની છે. તો એ રીતે હું બધા બટાકા રેડી કરી લઉં છું. હવે બધી બટાકીઓ લઈ લીધી છે કુકરમાં. હવે એક બાઉલ પાણી એડ કરી અને 4 વિસલ બોલાવી લેવાની છે. 4 વિસલ બાદ આપણે જોઈ શકીએ છીએ કે બટાકા સરસ સડી ગયા છે. હવે આપણે ફર્સ્ટ ગાર્લિક ફ્લેવરના બટાકા બનાવવાના છે. એના માટે મિક્સર જારમાં 7 થી 8 કળી લસણની, 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, આ ઇન્સ્ટન્ટ મેથડ બતાવી રહી છું તમને, પિંચ ઓફ સોલ્ટ એડ કરી અને ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે ડ્રાય ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ રીતે બધું સરસ ડ્રાય ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ 3 મોટી ચમચી પાણી એડ કરી અને ફરી ગ્રાઇન્ડ કરીને આ રીતની પેસ્ટ રેડી કરી લેવાની છે. તો આપણી ગાર્લિક બટાકા માટેની ચટણી રેડી થઈ ગઈ છે. હવે એને સાઈડ કરી એક બાઉલ લીધો છે, એમાં 2 મોટી ચમચી તેલ એડ કરવાનું છે અને 1 ચમચી તીખું મરચું એડ કરવાનું છે. હવે મરચું અને તેલને સરસ મિક્સ કરી લેવાનું છે. એમાં આપણી બાફેલી બટાકીઓ એડ કરી અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને સાઈડ કરીને રેસ્ટ આપવાનો છે 10 મિનિટનો. હવે એક પેનમાં ઓઇલ લેવાનું છે 1 ચમચી જેટલું, પિંચ ઓફ હિંગ એડ કરવાની છે અને આપણે જે ગાર્લિક ચટણી બનાવી હતી એ એડ કરી લેવાની છે. હવે એમાં હળદર, લાલ મરચું અને થોડું ગરમ મસાલો એડ કરી આપણી ચટણી તેલ રિલીઝ કરે અને પાણી બંધ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાની છે. આપણી ચટણી કૂક થઈ ગઈ છે ત્યારબાદ આપણે જે મેરિનેટ કર્યા હતા બટાકા એ એડ કરી લેવાના છે અને બટાકા અને ચટણીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણા ગાર્લિક બટાકા રેડી થઈ ગયા છે. એની ઉપર થોડા ધાણા ભભરાવી અને એને સાઈડ કરી લઈએ. હવે આપણે જે સેકન્ડ મિન્ટ અને કોરિએન્ડર બટાકા બનાવવાના છે એના માટે મિક્સર જારમાં ધાણા એડ કરવાના છે, લીલા મરચાં, ફુદીનો ડ્રાય હોય તો ડ્રાય અને ફ્રેશ હોય તો ફ્રેશ ફુદીનો એડ કરવાનો છે. ચટણીને થિકનેસ આપવા માટે 1 ચમચી દાળિયા, ચટપટો ટેસ્ટ આપવા માટે ચાટ મસાલો, નાનો ટુકડો આદુનો, 7-8 કળી લસણની, પિંચ ઓફ સોલ્ટ અને એમાં 3 મોટી ચમચી પાણી એડ કરી અને બધી વસ્તુને સરસ આ રીતે ચટણી રેડી કરી લેવાની છે. તો આપણી મિન્ટ કોરિએન્ડર ચટણી બી રેડી થઈ ગઈ છે. હવે એને સાઈડ કરી એક બાઉલમાં 2 ચમચી તેલ લેવાનું છે અને આપણી જે ચટણી બનાવી હતી એ 2 ચમચી ચટણી એડ કરવાની છે. હવે ચટણી અને તેલને સરસ મિક્સ કરી લેવાનું છે. ચટણી તેલ સરસ મિક્સ થઈ છે એટલે બાફેલી બટાકીઓ એડ કરી અને ચટણી અને બટાકીઓને બી સરસ મિક્સ કરી લેવાનું છે. હવે એ સરસ મિક્સ થઈ જાય એટલે એને સાઈડ કરી લઈ 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણી જે મિન્ટ કોરિએન્ડર ચટણી બનાવી હતી એ એડ કરવાની છે.
હવે ચટણીનું પાણી બંધ થઈ જાય અને થિકનેસ પકડાઈ જાય ત્યાં સુધી આપણે ચટણીને કૂક કરવાની છે. આ પ્રોસેસ આપણે 1 કે 2 મિનિટ લાગશે કરતા. આપણે જોઈ શકીએ છીએ કે પાણી બંધ થઈ ગયું છે અને ચટણી આપણી ખાસી એવી થીક થઈ ગઈ છે. એટલે આપણે જે મેરિનેટ કર્યા હતા બટાકીઓ એ એડ કરી દેવાની છે અને બટાકીઓ અને ચટણીને સરસ મિક્સ કરી લેવાનું છે. તો આપણી ટેસ્ટી એવી મિન્ટ કોરિએન્ડર બટાકા રેડી થઈ ગયા છે. એની ઉપર ધાણા ભભરાવી લઈએ. હવે આ ટાઈપના મોટા ભૂંગળા લેવાના છે અને ભૂંગળાને આ રીતે તળી લેવાના છે. તો આપણા ભૂંગળા બી તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે હવે એને સર્વ કરી લઈએ. એના માટે આપણે ફર્સ્ટ જે મિન્ટ કોરિએન્ડરવાળા બટાકીઓ બનાવી હતી એ એડ કરવાની છે. હવે ગાર્લિક બટાકા લઈ લઈશું પ્લેટમાં. હવે એના ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને ધાણા ભભરાવી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. તો આપણા 2 પ્રકારના બનતા ટેસ્ટી ભૂંગળા બટાકા રેડી થઈ ગયા છે. તો તમારા ઘરે કયું સ્ટ્રીટ ફૂડ બનાવે છે મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.